કૃષ્ણને પહોંચાડી દો કે આપનો મિત્ર છે એક આપને મળવા માટે આવ્યો છે। ત્યારે એ દ્વારપાળ કહે છે મહારાજ એટલું ન મળે, આપ જે માનો છે એમ નથી। ભગવાન અત્યારે પૂજામાં હશે, બિરાજમાન હશે ભોજનની અંદર। ત્યારે સુદામો કહે છે કે એકવાર આપ ખાલી સમાચાર આપી દો। થોડી વારમાં આમ તે વૃદ્ધ દ્વારપાળ આવતા હતા અને ભગવાનને મળવા માટે જતા હતા। ત્યારે દ્વારપાળને સુદામાજીને જોયા દ્વારપાળે અને કીધું મહારાજ શું છે? ત્યારે કીધું મહારાજ એક કામ કરો ને, ભગવાન કૃષ્ણ પાસે મારા સમાચાર પહોંચાડી દો કે આપને મળવા માટે આપનો મિત્ર છે એ સુદામો આવ્યો છે મહારાજ। અરે દ્વારપાલો कन्हैया से कह दो, अरे द्वारपालो कन्हैया से कह दो, मिलने सखा तेरा गरीब आ गया है, मिलने सखा तेरा गरीब आ गया है। भटकते भटकते न जाने कहां से, भटकते भटकते आठे आठ महाराणियों पटराणियों से भगवान की सेवा करे छे। कोई चामर नाखे, कोई भगवान पग धोए, कोई भगवान ने पवन नाखे, कोई वींजड़ा नाखे अने आठे आठ पटराणियों भगवान की सेवानी अंदर छे। त्यां तो द्वारपाल आव्यो कि तो महाराज की जय हो, महाराज की जय हो। अरे द्वारपाल बोलो क्या है? अरे महाराज मारी बात तो आपने पछी रजू करूं, पण आपने कोक मळवा माटे आव्यो छे। मने मळवा माटे आव्यो छे? कोण छे? त्यारे कीधुं महाराज ई तो खबर नथी, पण ई एम कहे छे के एमने कही दो के ब्राह्मण मित्र छे आपनो, आपने साथे भणता हता अने आपने मळवा माटे आव्यो छे। त्यारे भगवान कहे छे केवो लागे छे? न सर पे है पगड़ी न पग में है जामा, बता दो कन्हैया को नाम है सुदामा, बता दो कन्हैया को नाम है सुदामा। भगवान ने कीधुं महाराज न तो एना माथे पागड़ी छे, न पगमां कई सारो पहेरवानी धोती छे, न कई तनु पर बदनु पर कई वस्त्र छे। महाराज फाटेली पोतड़ी पहेरेली छे, एक जनोय पहेरेली छे, એટલે લાગે છે કે બ્રાહ્મણ છે અને શિખા છે મહારાજ, અને કપાળનો બ્રહ્મ તેજ જેમ કે બીજો સૂર્ય હોય મહારાજ એવો એને કપાળમાં તેજ છે। અને महाराज मैं कीधुं नाम શું છે આપનું? તો નામ મને બતા દિયા કે मेरा नाम श्रीदामा है महाराज। खाली भगवाने जઈને સમાચાર આપી દો। અને ભગવાને સુદામો નામ સાંભળ્યું महाराज। सुनते ही दौड़े चले आए मोहन, लगाए गले से सुदामा को मोहन, लगाया गले से सुदामा को मोहन। हुआ रुक्ष्मणी को बड़ा ही अचंबा, हुआ रुक्ष्मणी को बड़ा ही अचंबा। मेहमान के साथ अजीब आ गया है, मेहमान के साथ अजीब आ गया है। बराबर बिठाया सुदामा को मोहन, बराबर बिठाया सुदामा को मोहन। चरण आंसुओं से श्याम ने दुलाया, चरण आंसुओं से श्याम ने दुलाया। भगवान सांभळ्युं के सुदामो नाम छे अने भगवान दौड्या बधाई पतराणीने दूर करी बधाने। અને ભગવાન એટલા બધા જોરથી દોડ્યા કે પિતાંબર હતો અને પિતાંબર ઉડી ગયો મહારાજ। પિતાંબર હું વચમાં કે ન હોવું જોઈએ અને ભગવાનનો પિતાંબર ઉડી ગયો અને ભગવાન દોડીને કૃષ્ણને ભેટી પડ્યા। કૃષ્ણને ઉપાડી લીધો અને કૃષ્ણને પોતાના ખંભે બેસાડ્યો અને રાણીઓ દોડીને આવી કે ભગવાનને શું થયું, ભગવાનને શું થયું?
ત્યાં તો ભગવાન દોડીને પાગલ બન્યા અને સુદામાને ભેટીને ફૂદડી ફરવા લાગ્યા. મહારાજ, હે સુદામા તું ક્યાં હતો? એ સુદામા એટલા વર્ષ તું ક્યાં હતો? અને સુદામાને કઈ બોલવા જ ન દે ભગવાન. દોડીને ખંભે બેસાડીને ભગવાન લઈ પાછળ દ્વાર પાડો, રાણીઓને કહે જય જયકાર લગાડો. ત્યારે બધી રાણીઓ છે સુદામાને જય જયકાર બોલવા લાગી અને ભગવાન સુદામાને લઈ આવી પોતાની રાજ સિંહાસન પર બેસાડ્યો. અહીંયા સુદામા બિરાજમાન થઈ. સુદામો કહે છે કે મહારાજ હું ક્યાં છું? હું ઈ નથી. અરે હું તો ગરીબ માણસ છું મહારાજ, હું તો દરિદ્ર માણસ છું. મને રાજ સિંહાસન આપ તો રાજા છો, આ બિરાજો. ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે સુદામા, આ જેટલી દ્વારિકા નગરીનો રાજા હું છું ને તારા કારણે છું. તારો ભાગ્યનું પુણ્ય હું જમું છું. આ બધું તારું છે. પણ સુદામા તે જીવન મેં કઈ લાંબુ હાથ નથી કર્યો એટલે હું તને ન દેશે કોઈ કાંઈ. તારું જરા કે લાંબો હાથ કરેલો કે તે દાન કર્યો હો બોલ્યું હોત ને તો હું તને કુબેરના ભંડાર ટૂંકા કરી દેત. પણ ન તારું કે તનનું દાન બોલ્યું, ન મનનું દાન બોલ્યું, ન ધનનું દાન બોલ્યું, ન અનાજનું દાન બોલ્યું. તારું કઈ દાન નથી મહારાજ. તે કઈ કરેલું હોય તો હું આપી શકું, પણ તે ન કર્યું તો હું તને કઈ રીતે આપી શકું? ત્યારે મારા શાસ્ત્રમાં બતાવ્યું છે કે આપણે કંઈક કરશું તો આપણે કંઈક મળશે, નહીં તો મહારાજ દુઃખી થવાનો સમય આવશે આગળ. અને સુદામાને રાજ સિંહાસન બેસાડ્યો ભગવાન. દરેક રાણીને બધાને કહી દીધું, કોઈ કમળનો ગુલાબનો જલ લઈ આવો, કોઈ યમુના જલ લઈ આવો, કોઈ ગોમતીમાંથી જલ લઈ આવો. બધાય દોડી દોડી સુગંધિત જલ લઈ આવી અને પટરાણીઓ બધી ઊભી છે લઈ આવીને કોઈ વીંધણા નાખે છે, કોઈ ચામર ઢોળે છે. અને ભગવાન કૃષ્ણ છે સુદામાનો પગ પકડી મહારાજ અને સુગંધિત જળથી ધોવા લાગ્યા. પણ ભગવાનનો મસ્તક છે સુદામાના પગે અડી ગયો અને સુદામાના પગની અંદર કાંકરા, કાંટા, લોહી લુહાણ પગ જોઈ ભગવાનના આંખની અંદર આંસુ આવી ગયા અને ભગવાને પોતાના આંખના આંસુથી છે એ સુદામાના પગ ધોયા છે મહારાજ. સુદામાને મહારાજ આંખનો આંસુ પડ્યો, સુદામાના પગ ઉપર ગરમ ઊનું લાગ્યું મહારાજ. સુદામાની આંખમાં આંસુ આવી ગયા કે હજી મારો આ કૃષ્ણ એટલો ભોળો છે. અને ભગવાને પગ ધોયા અને ભગવાન સુદામાજીને સ્નાન કરાવ્યા અને અંદર આરામ કરવા માટે કહ્યું, ભોજન માટે 56 ભોગ મગાવ્યા. બધી રાણીઓને કહે છે કે 56 ભોગ લગાવો અને ભગવાને પોતાના હાથે સુદામાને જમાડ્યા છે. આજે રૂક્ષ્મણી કહે છે કોણ છે? ત્યારે કે તમે ન સમજી શકો, મિત્રના પ્રેમને આપ ન સમજી શકો મહારાજ. આપણે જે પ્રેમ કરીએ મહારાજ એ તો કેવલ મોહ માયા છે, સ્વાર્થ છે. પ્રેમ એટલે શું? प्रेम की परिभाषा बहुत बड़ी है महाराज. पति पत्नी नो प्रेम अलग है, भाई भाई नो प्रेम अलग है, माता पुत्र नो प्रेम अलग है, पिता पुत्री नो प्रेम अलग है, मित्र मित्र नो प्रेम अलग है महाराज. हूँ तने बहु प्रेम करू छू, तू मैंने बहु प्रेम करे छे ने 6 महीना पर छूटाछेड़ा हो. परणे ना आवे बधाथी पहला चंद्रमुखी होय, 6 महीना जाए એટલે सूर्यमुखी थाय, बीजा 6 એટલે ज्वालामुखी थाय. परिणाम तारा वगर हूँ नहीं, मारा वगर तूर नहीं, थोड़ा दीजार के तू नहीं के हूँ नहीं. प्रेम छे, प्रेम तो दिने दिने घटे वधे महाराज, घटे नहीं. प्रेम तो राधा कृष्ण नो महाराज, प्रेम तो राम सबरी नो महाराज, प्रेम तो मीरा कृष्ण नो महाराज, प्रेम तो नरसिंह कृष्ण ने प्रेम कहवाय महाराज. प्रेम तो बहुत बड़ी नगरी है महाराज. एटलो सरल छे प्रेम करवो. आजे आपणे प्रेमना नामे धोड़ीए छे ए तो जगतनो स्वार्थ छे, माया छे महाराज. प्रेम गलियां तो बहुत सकड़ी है, प्रेम की नदियां तो बहुत गहरी है महाराज. प्रेम
नगर मत जाना मुसाफिर प्रेम नगर मत जाना प्रेम नगर मत जा मुसाफिर प्रेम नगर मत